22 સંવત 2499 આસો વત્રી સોમવાર તારીખ 15/10/73 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી અષ્ટપાહુડમાં દર્શન પાહુડની ગાથા 22, 23 અને 24 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી અષ્ટપાહુડ પરના ત્રીજી વખતના સરળ પ્રવચન નંબર 27. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. પાવડ દર્શન પાવડ અધિકાર 22મી ગાથા ચાલી. એમાં એમ કહ્યું કે આત્માની શક્તિ પ્રમાણે દર્શન સંગત દર્શન સહિત આચરણ યોગ્યતા પ્રમાણે કરે અને શક્તિ ન હોય તો શ્રદ્ધા પણ પાકી રાખે. એને ભગવાને સંકેત કહ્યું છે. ચારિત્ર દોષ હોય સમ્યક દર્શન સાહેબ સંકિત હોવા ચારિત્ર દોષ હોય પણ એની શ્રદ્ધામાં એમ જોઈએ કે ચારિત્ર એ દોષ છે, મારામાં હજી પવિત્રતા પૂરણ નથી, એમ એને શ્રદ્ધામાં પાછી રાખવું જોઈએ. અને એનો અર્થ એ થયો સમ્યક દર્શન હોવા છતાં ચારિત્ર દોષ છે. ચારિત્ર દોષ નથી. સમ્યક દર્શન ને જ્ઞાન કરે છે કઈ ચારિત્ર દોષ જ નથી એમ નહીં. પર્યાય પોતાની છે ને. હા, ચારિત્ર દોષ કોણ કે કર્મ ને લઈને છે, પોતાના અપરાધ ને લઈને છે. બીજી વાત છે, એ કઈ અપેક્ષા વાત ત્યાં વસ્તુ દ્રવ્ય સ્વભાવ પૂર્ણ શુદ્ધ ચૈતન એની જ્યાં દ્રષ્ટિ થઈ એ દર્શનની અપેક્ષાએ સ્વભાવનું પરિણમન સ્વભાવરૂપ હોય, વિભાવરૂપ પરિણમન એનું નહીં એમ ગણ્યું છે. 75-80 એમ માની લે એ રાગ આદિ થાય છે એ પૂજલો ના છે, મારે કઈ સંબંધ નથી, હું જ થઈ અમે તો સમજાણું કાંઈ નીચે કઈ રીતે નીચેથી આ છે. પર્યાયમાં રાગ છે નીચેથી છે એ તો એ નીચે ને સ્વથી નિશ્ચય એમ આવી પોતાના દ્રવ્ય પર્યાય ત્રણેય નિશ્ચય છે. નિમિત્ત થી સ્વથી વ્યવહાર છે. બે નક્કી છે એની અપેક્ષા. જયારે ત્રિકાળ દ્રવ્યના સ્વભાવની દ્રષ્ટિ કરાવવા મુખ્યત્વે નિશ્ચય છે અને પર્યાયાદિથી ગૌણ કરીને વ્યવહાર કરવામાં આવ્યો છે, અભાવ કરીને નહીં. એ જયારે જ્ઞાનની સંગત જ્ઞાન દ્વારા જયારે તપાસ કરે ત્યારે મારી પર્યાયમાં રાગાદિ છે. પર્યાય છે કોની જડની છે, ઘરમાં છે. કઈ અપેક્ષા છે તો પર્યાયનું વલણ ત્રિકાળ ઉપર છે એ અપેક્ષા પર્યાય કે છે હું દ્રવ્ય છે, પણ પાછું એની સાથે જ્ઞાન થયેલું એ જ્ઞાન એમ જાણે છે મારી પર્યાયમાં રાજનું દ્વેષનું જેટલું પરિણમ છે એ મારું પોતાનું સ્વરૂપમાં હું એનો ધણી, હું એનો સ્વામી
અને મારા અપરાધ તે ભાવ થાય છે. બરોબર, તો શુદ્ધ થાય. સમજાણું કાંઈ જી સાહેબ. એમ એકાંતાને એ ના હવે આ ઉતરાજ અનિકાંત મારો છે એવું મારો છે. ચારિત્ર સ્વરૂપમાં અસંયમપણું જેટલું ચારિત્ર દોષ છે એ દોષ જ છે. સમ્યક દ્રષ્ટિને રુચિમાં સ્થિરતા કરવાનો ભાવ છે. બરોબર. પણ સ્થિરતા પુરુષાર્થની કમજોરીને લઈને થતો નથી. બરોબર. તેથી એને શ્રદ્ધામાં એમ ન રાખવું કે ભલે થતો નથી તોય વાંધો નથી, ચારિત્ર છે. પણ રહેવાનું તો ભવિષ્યમાં ને અત્યારે ક્યાં છે? હે વાત તો બોલી છે ને. અત્યારે ચારિત્ર નથી. ચારિત્ર આવવાનું છે તો પછી આવે ત્યારેની વાત છે. ભાવનામાં તો એ જ ભાવે છે કે આ સ્વરૂપમાં રમણ ક્યારે કરવું, પણ રમણ થયું નથી ત્યાં સુધી તો દોષ છે ને. વાત ચૂકી છે એને સમ્યક દર્શનને શબ્દમાં ગોટા ન વાળવા એમ કે છે. આગા સત્ય આવી છે નિયમતા ચોપનમાં ભાઈ નિશ્ચય પ્રતિક્રમણ, નિશ્ચય આલોચના એ તો આત્મામાં ધ્યાનમાં લીનતા એ પ્રતિક્રમણ છે. નિશ્ચય પ્રત્યાખ્યાન, નિશ્ચય ભક્તિ, નિશ્ચય સમાધિ, નિશ્ચય આવશ્યક એ બધા સ્વરૂપ ભગવાન. આ એક આ વિચાર આવ્યો તમે વધારે કે આત્માનું જે જીવત્વ શક્તિ છે ને આત્મામાં વસ્તુ જે છે એમાં જીવત્વ નામનો એક ગુણ છે જે જ્ઞાન, દર્શન, આનંદ ને સત્તા, વીર્ય તો ભેગું આવી જાય બે રીતમાં. એવા પ્રાણથી જેનું જીવન ધારણ રાખ્યું છે. હા હા હા. એટલે એવી જે શક્તિ છે જીવની જીવન શક્તિ, એનું ટકવું જ્ઞાન, દર્શન, આનંદ અને સત્તાથી છે. એવો જેને પર્યાયમાં સ્વીકાર થયો, વર્તમાન પર્યાયે સ્વીકાર કર્યો કે આ પ્રાણથી દર્શન, જ્ઞાન, ચારિત્ર અને આનંદથી જીવતું જીવન છે. જીવન એમ જેની પર્યાયમાં સ્વીકાર થયો એમાં એના જ્ઞાન, દર્શન, આનંદના અંશો બહાર આવ્યા કે એનું જીવન છે. એ એનું જીવન છે. હા હા હા. સમજાણું કાંઈ? હે બરાબર. હા એમ કરે આ તો મારું છે બાબા. અનંત કેવડી અનંત સંતો એ છે. જીવ એને કહીએ કે જેમાં જીવત્વ શક્તિ અનાદિ અનંત પડી છે. એવો અનાદિ અનંત જીવત્વ શક્તિનો ધરનારથી જીવ એને જેને પર્યાયમાં દ્રષ્ટિથી, જ્ઞાનથી જેને શોધવું, એની પર્યાયમાં સમ્યક દર્શન, જ્ઞાન, શાંતિ, આનંદનો અંશ, સત્તાની નિર્મળતા એ એનું જીવન સમ્યક દ્રષ્ટિનું છે. દસ પ્રાણથી જીવવું એ જીવન ધર્મીનું નથી. એમ 10 પ્રાણથી ભાવ પ્રાણ 10 જે છે આ તો જળના 5 ઇન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસ, આયુષ્ય તો જળ છે. એ તો અજીવનું જીવન છે. અંદર યોગ્યતા છે ભાવ પ્રાણ જીવવાની. અજ્ઞાન દ્રોથી ભાવ પ્રાણ બાય ઇન્દ્રિયથી યોગતા, ભાવનું મનવનથી યોગતા એ પણ જીવન અજ્ઞાનીનું થઈ જાય. હા 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 હા. જ્ઞાનીનું જીવન તો જળના જીવનથી જુદું. ભાવ પ્રાણ 5 ઇન્દ્રિય, મન, વચન, કાયા, ઇન્દ્રિય, શ્વાસ, પ્રશ્વાસ એના જીવનથી જુદી જીવન શક્તિ છે. હા આવું મારું છે પણ ભાઈ.
એ જીવન શક્તિનું ધરનાર જીવ સ્વરૂપ ભગવાન એના જીવન શક્તિની કારણરૂપ શક્તિને બનાવીને જેની પર્યાયમાં સંગત જ્ઞાન દર્શન શાંતિ આનંદ આદિ ભાવ પ્રાણ પ્રગટ કર્યા એ જીવનું જીવન છે. બરોબર સમજાણું કાંઈ? અને જેને પૂર્ણ પ્રગટ કર્યા એ તો કેવળનું જીવન છે. સ્થિરતાથી વધારે જીવન પ્રગટ કર્યું એ ચારિત્રનું જીવન છે. આ જ વાત છે. પોતે પદને હરે સંબંધ શું છે? પદ તો આ બધું એને કારણે ઉભા ને એને કારણે પણ મેળવ્યા છે. અને પર્યાયમાં 10 પ્રાણની યોગ્યતા જે છે એ યોગ્યતા એ પર્યાય બુદ્ધિમાં અજ્ઞાન બુદ્ધિમાં એ માન છે. બરોબર. અથવા જે સમ્યક જ્ઞાનમાં જીવતર શક્તિના ભાનમાં જે પ્રાણ પ્રજ્ઞા એ એનું ખરું જીવન છે. એની સાથે યુક્તા આટલી રહી છે એ જ્ઞાન જાણે છે. સમજાણું કાંઈ? આવી વાત છે. એટલી 5 ઇન્દ્રિયની યુક્તાથી રહેવું. મનોવચન પ્રાણ છે પ્રયાસથી છે 6 છે અને પ્રાણ છે તે 10 છે. એના આયુષ્ય જુદું પ્રાણમાં આવે છે. બાકી આહાર શ્વાસ ઇન્દ્રિય શ્વાસ ભાષા મન એ પ્રક્રિયાથી આમાં 10માં આવી જાય છે. શરીર ઇન્દ્રિય આવી ગઈ, મન વચન કાયા આવી ગયું. એક આયુષમાં આવે પ્રયાપ્તિમાં. પ્રયાપ્તિમાં આપણું રૂપ પૂજામાં થાય તો 9 આવે ને 10નું આયુષ આવે. એવી જે પર્યાયમાં જે યુગતા છે એ જાણવા જેવી રહે. સ્વરૂપની દ્રષ્ટિ થતા એટલે કે આત્મા જેવો છે તેવું તેને પ્રાપ્ત થતા દ્રષ્ટિમાં એનું જ્ઞાન આનંદ આદિનું જીવન પ્રગટ્યું એ તો એનું વાસ્તવિક જીવન છે. અને જે 5 ઇન્દ્રિયાદિને મન વચ્ચેની યોગતા લાયક રહી ગઈ હતી એને જ્ઞાન જાણે છે. જાણવા જેવું છે એ પણ મારામાં છે ને જાણો, પરને લઈને નહીં. હા હા હા, આવો માર્ગ નિર્મળાનંદ પ્રભુ એ નિર્મળથી જીવે એમાં જીવન. એમાં જીવનમાં જેટલી નવીનતા છે જ્યાં સુધી એ પણ જ્ઞાન જાણે છે મારામાં મારે કારણે છે. તો કર્મને કારણે કે પંચમકાર છે માટે આ નબળાઈના દોષ છે એમ નથી. વાત આવી છે. સ્વભાવ દેખના પણ સ્વભાવ દેખીને દોષનું જ્ઞાન તો સાથે હોય છે ને. સ્વભાવને જાણવાનું જ્ઞાન એક પડખાનું થયું પણ બીજા પડખાનું જ્ઞાન વ્યવહારનું એને જાણે કે નહીં. અને એકલો શુદ્ધ જાણે એને તો મિથ્યા નથી છે. એકલો શુદ્ધ જાણીને તદ્દન શુદ્ધ પર્યાય પ્રગટ થઈ ગઈ એ તો અલૌકિક છે. પણ શુદ્ધને જાણતા શુદ્ધપણું કેટલું ભીગતું છે એને મુખ્ય ગણીને એ શુદ્ધની પ્રાપ્તિ છે એમ કહેવામાં આવે. પણ એને જેટલી અશુદ્ધતા બાકી છે તો એને જ્ઞાનમાં રાખવી જોઈએ. મુક્તા કેતા ગમ આવી જાય ત્યાં ધન શક્તિ કહેવામાં આ થઈ છે. સારું સામર્થ્ય હોય તો આચરણ દર્શન પૂર્વક જ્ઞાન પૂર્વક આચરણ કરજે. જેટલી શક્તિ હોય પ્રમાણે કરજે. ન શક્તિ હોય તો ગોટા ન વાળે કે આ કાળે પણ આવું પણ ચારિત્ર હોય ને આવો પણ મોટો માર્ગ હોય. સમજાણું કાંઈ? ભાઈ આ તો રમતું જુદી છો. પૈસામાં કઈ મહેનત પડી નથી.
એટલે ધૂળ પૂરું પૂને આવ્યા ને બળી ગયા ને દેખાય છે. એમાં કઈ છે નહીં, ધૂળ પાણી વાહ. હે આ જ પુરુષાર્થ છે. ઓલો તો ધૂળમાં ક્યાં પુરુષાર્થ માને છે કે દાપણ કે માં ક્યાં પૈસા મળે, ધૂળી નથી ત્યાં. કેમ ભાઈ વાત તો આ તો બાપુ આ તો પરમ સત્યની વાત છે. હે બહારના લક્ષ્મી આદિ કે સંયોગી કે તેમાં પૂન બળી ગયા, લોન લાયો છે બળી ગઈ, અને નવા રવાના પાપની નવી લોન પાપની બાંધી છે. અહીંયા તો આ પુરુષાર્થ છે. હા હા હા. અને વીર્યનો ગુણનું સ્વરૂપ પણ એમ ભગવાનને કર્યું ને કે સ્વરૂપની રચના કરે વીર્ય પોતાની શક્તિમાં વાણી તો વિતરાગુંદાચાર સાક્ષાત ભગવાનની વાણી પ્રતિ જગતતા મૂકે છે. અને અંદરમાં બે મૂડી બાકી આવશે. સમજાણું કાંઈ પુરુષાર્થ એને કહીએ. પ્રભુ એમ કે કુંતુંડાચાર કે જે પુરુષાર્થ આત્માનો આત્માની શાંતિ ગુણાદિની પરિણમનની રચના કરે એ વીર્ય. શું પરની રચના કરે? મકાનની પૈસાને લાવવાની રચના કરી શકે વીર્ય? હા હા હા. અને રાગની રચના કરે એ વીર્ય નપુંસક વીર્ય. બરોબર. પોતાનો પુરુષ એવો આત્મા એના શક્તિઓની રચનામાં વીર્ય ન રોકાય અને રાગમાં રોકાય એ વીર્ય એનું નહીં. હા 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 બરોબર. ચંદભાઈ આવી વાત છે. હા હા હા. આ તો જેવું સત્યમાં આવ્યું ને એટલે જેમ વસ્તુની સ્થિતિ છે એ રીતે શ્રદ્ધા કરજે. આવી શકાય નહીં. આનાથી ઉતાવળ છે કે ના સમજીને તો ભોગ નિદ્રાનું કીધું કારણ કર્યું એમ કરીશ નહીં, મરી જઈશ તો. કઈ અપેક્ષા એ કહ્યું તું દ્રષ્ટિના જોરમાં એનો આદર નથી, તેથી એને અલ્પ રસને સ્થિતિ બંધાયેલો ભાવ હોય છે પણ એને ન ગણતા નિદ્રા કીધી છે. પણ તું એ માની લે વાંધો નહીં અમારો ભોગની ભાવ હોય કે જોગનો ભાવ હોય એમ નહીં. સમજાણું કાંઈ? એમ ભગવાન કીધું જુઓ ને કે સદણ માણસ સમતમ કેવડી જ નહીં બની. તીર્થંકર દે પરમાત્મા જીન સ્વરૂપે બિરાજે એ તો કેવડી થઈને આ કહ્યું છે. એ પહેલા આ કહ્યું નહોતું કે હા 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 હા. સમજાણું કાંઈ? એનું જ્ઞાન ને એનું વાસ્તવિકતા શું છે એ પહેલી પ્રગટ તો લક્ષમાં તો લે બરોબર જાણવી પડે. સમજાણું કાંઈ? 22 ગાથા થઈ 23. अब कहते हैं कि जो ऐसे दर्शन ज्ञान चारित्र में स्थित है वे वंदन करने योग्य है. ચારિત્ર દશાની પ્રધાનતાનું વર્ણન છે ને. હા, ચારિત્રનું સહિતનું તેને જૈન દર્શન કીધું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વરૂપ ચારિત્ર અને 28 મૂળગુણ મુનિના યોગ જે વ્યવહાર વિકલ્પ એ બધાનું કારણ પણ એવો વ્યવહાર હોયા વિના રહેતો અને નગ્ન મુદ્રા એ ત્રણ થઈને એને જૈન દર્શનનું રૂપ કહ્યું છે. એની શ્રદ્ધા કરવી કે માર્ગ આ છે. સમજાણું કાંઈ? એ જૈન દર્શન છે. હા 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 હા.
જૈન દર્શનનો આત્મા, જૈન દર્શનનો મોક્ષ માર્ગ, જૈન દર્શનનો વ્યવહાર માર્ગ, જૈન દર્શનનો નિમિત્તપણાની મુદ્રા. એવાની શ્રદ્ધા કરજે. શ્રદ્ધામાં ક્યાંય ગોટા ન વાળી. એનાના આચાર્ય આ કાળે તો કઈ પુરુષાર્થ મંદ છે, માટે ડોક્ટર સહિત પણ મુનિપણું ચાલી શકે. અપવાદ માર્ગે મુનિપણાનો એ અપવાદ નહીં, બિલકુલ નહીં. અપવાદ તો પંચ મહાવર્તના પરિણામ, ગુરુનો વિનય, શાસ્ત્ર વાંચનનો વિકલ્પ, એ અપવાદ માર્ગ છે. વિકલ્પ મૂક્યો એ અપવાદ માર્ગ છે. માર્ગ તો આવે સમજાણું કાંઈ શું આવ્યું? જૈન દર્શન આને કહ્યું તમારો ભાઈ માને જૈન દર્શન નહીં એમ કે છે. એ તો બિચારો બરોબર માણસ જામનગરના અભ્યાસને દેરાવે છે, અઘરી થશે. અને ભાઈ સાથે દર્શન જૈન પરમેશ્વરનો અનાદિનો શ્લોક માર્ગ. અપવાદ માર્ગમાં ઓલા વિકલ્પ એ અપવાદ માર્ગમાં જાય છે. અને અંદર સર્વોપ માર્ગ તો પરમાત્મા પોતે સચ્ચિદાનંદ. એના ભૂલમાં દર્શન જ્ઞાનને ચારિત્રની જે દશા થાય તે ભગવાનનો જૈન દર્શનનો ઉત્કર્ષ માર્ગ, ઉત્સર્ગ માર્ગ છે. સાથે વ્યવહાર હોય એ અપવાદ માર્ગ. અને નગ્ન પણ હોય તો એની વસ્તુની મર્યાદા છે. બરોબર. મને હોય ને વસ્ત્ર રહે પાત્ર રહે એ ત્રણકારમાં બને. આવો વિપરાગ માર્ગ કે છે કે શ્રદ્ધામાં ગોટા વાળીશ ને હો. કહ્યું ને બધા પ્રશ્ન થયો કે આ ઉદ્દેશિત આહારનો જરી પ્રશ્ન ખુલાસો થાય તો શું છે ઉદ્દેશિત આ સગ્રસ્ત વસ્તુ બનાવે છે નાખીને એ ઉદ્દેશિત નહીં એમ થાય. સાધુ હતું સાધુ કે પણ ગ્રસ્તો બનાવે છે ને આપણે નાખી એ ઉદ્દેશિત નહીં એમ થાય એમ જતા. ભગવાનના વિરોધ છે ત્યારે, પરમેશ્વરનો વિરોધ છે ત્યારે એટલી કેવલના માર્ગને આમ લખત પત્ર નાખે. માર્ગ નથી બાપા. એના દૂર છે, કદાચ દૂર છે. મનોલાલજી પુસ્તક જયપુરમાં મનોલાલજી મેં તો મારું તો આ મેં તો શાંતિ રસ્તો બનાવે માહિતી ઉદ્દેશિત નથી અને લેનારને ઉદ્દેશિત ન લાગે એ વસ્તુ ન થાય. પરમાત્માનો વિરોધ છે એના માર્ગને ક્યાંય પણ ફૂલ અપનાવે માર્ગને એનો અર્થ શું? એ બધી પણ એને માટે કરેલું લે બધું છૂટે છે. ચોમાહામાં તો એને માટે લેટ વાંધો નહીં, બાર આપી બાપા ભૂલી જાય એમાં ક્યાંય ખોટ પણ આવી શકે. એ અહીં કે છે શ્રદ્ધામાં ક્યાંય દુર્ગા આવે છે. માયાચાર નહીં તો બચાવ નહીં ચાલે. આ કેવળી પરમાત્માનો માર્ગ.
એ પંચમાળામાં જન્મ્યો અને વિતરાગના વિરોધ કર્યા, નાકી માર્ગ કેવરીમાં મૂક્યા એમ નથી. જી સાહેબ. સર્વજ્ઞ પરમેશ્વર જીનેશ્વર દેવનો આ માર્ગ છે. નાઈ તો એ કહ્યું ને કે તીર્થંકરે જે દીક્ષા લીધી ત્યારે જે રૂપ ધારણ કર્યું એના રૂપને જીન દર્શન કહે છે. જીનેન્દ્ર દેવ જેને ઇન્દ્ર પૂજે, જેના જન્મ પહેલા ઇન્દ્રો આવીને સેવા કરે, માની દેવીઓ સેવા કરે, એવા ભગવાન ત્રણજ્ઞાનના ધન એને જયારે દીક્ષા લીધી કે જીન રૂપી છે. જેવું માતાએ જન્યું એવું રૂપ એનું અંતરમાં પરમ જ્ઞાન ને આનંદ સહિત ચારિત્ર સહિત એની દશા આ થઈ ગઈ. એને જૈન માર્ગ, એ વિતરાગનો માર્ગ, એ જીનનું રૂપ, એ તીર્થંકરનું રૂપ, એ જૈન દર્શનનું રૂપ છે. સમજાણું કાંઈ દુનિયામાં ન બેહે અને કોઈ વિરોધ પણ કરે, તિરસ્કાર કરે, પછી કઈ થઈ જાય. કયું છે ને નિયંત્રણ પ્રાપ્ત. દુનિયા સુંદર માર્ગની નિંદા કરે પણ સતની અભક્તિ ન કરી ભાઈ. એ આનું સત છે ના, દુનિયા આટલી આટલી નિંદા કરે ને આદર નહીં, એમ જ હોય. એમ સમજાણું કાંઈ. હવે કે છે કે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત છે તે મને વંદન, જો ગુરુ વંદન ચારિત્રની અપેક્ષા ન ચાલે. ત્રેવી ગાથા દંસણ નાણો ચરિતે તો વિનય નીચ કાલમ સાલો સુપસતા એ દેદુ વંદનિયા જે ગુણવાદી ગુણ ધરાણમ. દર્શન જ્ઞાન ચારિત્ર એને આત્મદર્શન, આત્મા પ્રભુ પરમાત્માના ભેટા થયા સંદર્ભ દર્શનના. જીવતી જ્યોત ચૈતન જાગૃત સ્વરૂપ ભગવાન પરમાત્મા પોતે. જેને દર્શનમાં આવા આત્માનો ભેટો થયો એવું સમ્યક દર્શન. એવા ભગવાનનું, એવા પરમાત્મા સ્વરૂપનું એનું જ્ઞાન અને એમાં રમણતા, ચારિત્રની લીનતા અને તપ એટલે મુનિ પણ અને વિનય એ નાખી એમની વિનય શબ્દ છે ને, વિનય કેમ નાખ્યો કે પંચ મહાવધારી મુનિ સંત દિગંબર આદિ એનો એને વિનય હોય છે. બરોબર. ભલે નાના સાધુને વિનય ન કરે પણ એના હૃદયમાં પાંચ પરમેશ્વરી પ્રત્યે વિનય હોય છે સાચા સંતને. અને એ મૂળ માર્ગથી ભ્રષ્ટ થયા નીકળ્યા એ સાચા સંતનો વિનય ન કર્યો, મત્સર ભાવથી દ્વેષ કર્યો. સમજાણું કાંઈ. એ પાછળ જુઓ તો વિનય છે મૂળ પાઠમાં. દંસન નાન ચરિતે સવ વિનય નિચકાલ સુપસત્તા, ભલે પ્રકાર સુપસત્તા સ્થિત છે. જે આત્માના સમ્યક દર્શનમાં, જ્ઞાનમાં, ચારિત્રમાં, વિનયમાં, તપમાં, ઈચ્છા નિરોધમાં સ્થિત છે. નીચકાળ સુપસત્તા પાછું એમ નહીં કોઈ વાર આવ્યું તમારું જો ચોમામાં આમ કરવું, 8 મહિનામાં આમ કરવું. હા તો કાયમ સુપસત્તા, કાયમની ધારા આવી હોય છે. સમજાય છે કાંઈ. અમારી સંપ્રદાયના માલતો
તો ઝાઝા ઘર હોય ને એટલા સારું ત્યાં ફરે મળી રહે ને, થોડા ઘર ગામડામાં હોય ત્યાંથી એને મેં કર્યું હોય તો લઈ જઈએ. મોટા ગામ ઝાઝા માણસ ઘર હોય ને ત્યાં જરી ચાળા કરે. અમારી અમુક બધું ફરક હતો ને, મારું બધું ફરક હતું બધું ગામડામાં હોય કે શહેરમાં હોય પછી બીજા સાથે કોપી કરે. લોકો એમને નક્કી કરીને બનાવી લેતા નથી. આપણે મોટા શહેરમાં પણ એમ રાખો, ગામડામાં તો 100 ઘર 5 ઘર હોય. અમારું ત્યાં બહુ ખરક હતી એ વખતે. ગુરુ હતા સંપ્રદાય એનું બહુ ખરક, બહુ ખરક. એને નક્કી પાણીનો ગુંડો બનાવ્યો હોય. ખ્યાલ આવ્યા છે ગામમાં આવ્યા પછી એને પાણી બનાવ્યું મળી પૂછે એનાથી બનાવી બેન નાયા થાય એનું, નાયામાં વધેલું તો પકડાઈ ગયું. ધીરજ મહારાજ એ બહુ સખત હતા. એને બચારી જે માનેલી હતી વાત વસ્તુ તો આ ક્યાં આપી પણ નહીં બેન નહીં ઘર એવા બિચારા યાદ રાખે. અરે વિરાજી મહારાજ 2-4 વર્ષે આવે ગામડામાં હારનું હાર મળે ત્યાં આવું બિચારા બેન અમે તો હાર લેવા આવ્યા હતા બા, અમે તો નિર્દોષ લીધી, અમારે નથી કર્યો હોય કેમ લઈ સંપ્રદાયમાં બહુ શાંત હતા બધા. આ વસ્તુની તો ખબર નહીં, બીજી વાત માનેલું હતું આ ચારિત્રના આચરણ ક્રિયા એમાં પાડવી. પાણી વિના રોડ આખા દિવસ લાઠીમાંથી છાશ લઈ આવે, છાશ સમજે મઠા બસ રોટલો ને છાશ અને રોડની ખેતી વાત પાણી નંબર રાખો દીધું. ઉનાળામાં રોટલો મજા આવે એ વખતે એ મહેનત કેટલા હતા. હા હા મિત્રનો વાળ વાંચે છે કે સાધન એવું નહીં તો 5 વાત કરી છે: દર્શન, જ્ઞાન, ચારિત્ર, સ્વપ્ન, વિનય અને તે નિષ્કાળ કાયમ. કોઈ વખતે આમ ને કોઈ વખતે આનંદ નથી. મારું નથી ભાઈ. ભલે પ્રકાર સ્વસ્થ હૈ જો લોલુપ કરી શકે, ટીકા મંજૂરી નથી, લીન છે સ્વરૂપમાં. આનંદ આનંદ પ્રભુ ભગવાન એ આનંદમાં લીન છે મુનિરાજ. એને અહીં જૈન દર્શનમાં ગણીને એને બંધની કહેવામાં આવ્યો. તો ગિરધરભાઈ આ તો મારે ઉથલ પાથલ નીકળ્યો. પંથી વિતરાગ માર્ગમાં ન હાલે. હા હા હા. भले प्रकार स्वस्थ है, लीन है, सुख सत्तानो टीका में लोलुप को लोलुप और गंधराचार भी उनके गुणानुवाद करते हैं. गंधर पे ना गुणानुवाद करे धनमुनि घंटाड़ा अवतार भाई आने बीजो ગુણવાદી એમ કે ગણધરોના પણ ગુણ ગાય છે એમ રીતે છે. મુનિ ગણધરોના ગુણ ગાય છે, અહીં ગણધરો એને મુનિ તરીકે ગણે છે. ટીકામાં એમ ગુણવાદી ગુણધરા ગુણના ધરનારા એવા ગણધરો આવા મુનિના ગુણ ગાય છે. આ એમ કે છે કે એવા ગુણના ધરનારા ગુણધરો એને વખાણા છે. ઓલા
થોડાના ગુણ ગાય કેમ કે ગણધર્વના પણ गुण गाए। उनके गुणानुवाद करते हैं, वे वंदने योग है। मुनि तरीके चारित्रना सहितना जे पूज्य गुरु के तो आप है। वंदने योग है। इस दूसरे दर्शनादिक से भ्रष्ट है ये दो वंदनिया एनो अर्थ थयो ने आ वंदने के એ સિવાયના જૈન દર્શનથી ભ્રષ્ટ થઈને પંથ કાઢ્યો જૈનને નામે એ વંદન જ નથી. બરોબર. સમજાણું કાંઈ જી સાહેબ. શ્વેતાંબર આચાર્યો મોટા ગમે તે હો પણ કહે છે કે મૂળ સંઘથી ભ્રષ્ટ થયા એ વંદની જ નથી. સમજાણું કાંઈ એ દેહ હું વંદની એમ કીધું ને એ વંદની છે એનો અર્થ આ સિવાય વંદની એમ છે અંદર. ગુણવાનું છે મત્સર ભાવ રક્કર વિનય નહીં કરતે પ્રવૃત્તિ જે વખતે તો મંજુ હતા ને દિગંબર સાચા સંત એ વખતે પંથે નીકળી ગયેલો આ શ્વેતાંબર સાચા સંતને દેખીને ઓલા આદમ મત્સર કરે અભિમાન કરે આ એક મારા નાગા છે આમ સંત ગુણવાનો છે મત્સર ભાવ રક્કર વિનય રૂપ નહીં પ્રવર્તે દેખો એ વંદન યુગ નહીં એ માર્ગ છે ભગવાનના માર્ગમાં વંદન લાયક નથી. આખી માર્ગનું સ્વરૂપ એના એનો કે અપવાદ છે. એ ચેતનજી પૂછ્યું કે આમ મને કોઈ અપવાદ છે વસ્તુ પાછળ આખી પૂછે સંસારમાં તો ગુરુનો વિનય કરવો મન છે તે વ્યવહાર ઉપકરણ છે. વાણી કેવી સાંભળવી એ પણ ઉપકરણ છે. આ ઉપકરણ વિના છે. અપવાદિક માર્ગ રાગમાં જોડાય છે ને ત્યારે પરનો વિનયને સાંભળવું થાય છે ને માટે એને વ્યવહાર ઉપકરણ કર્યું. બાકી તો ખરા પ્રભુ તો આત્મા પૂર્ણાનંદ નો નાથ એના સમીપમાં જઈને રમણતા કરે એ એનું ખરું સ્વરૂપ. સમજાણું કાંઈ પોતાની નિર્મળ પરિણતિમાં આત્માને સમીપ રાખે કાયમ એવું અપા સમ્યક દર્શનના ચારિત્રની પરિણતિમાં જેનું જે આત્મા છે તે આત્મા તેને સમીપ વસે છે. એવું જે માર્ગ એ વંદની છે અને એનાથી ભ્રષ્ટ થયા એ વંદની દ્રવ્યલિંગી મંદિર ખોટા જાય છે ને ભાવ વિના દ્રવ્યલિંગી મંદિર નહીં એ હવે આવશે. છબી ગાતા છબી છબી કુંકુંદાચાર્ય તો માર્ગને જેવો છે એવો બહાર પાડીને જગતને મહાકરુણા કરી શકે. બરોબર. આમાં ક્યાંય ફેરફાર ઓછું અધિક વિપરીત કઈ હાલે નહીં. સમજાણું કાંઈ એ 84 ના અવતારમાં રખડતું જ્ઞાન એને પાછું ક્યાં ચાલુ છે એની ખબર કરેલી. પડી ગયા આવ્યા હતા ને સાધુ અંતરણ દર્શન દર્શન
જ્ઞાનની છે. એક આ સમયસર ગુરુની વાણી છે, અમારી વાણી ભગવાનની વાણી છે. 99ની વાત છે. અહીં બેઠા હતા ગુરુની વાણી ગુરુની ભગવાન એનું કોણ શું નામ તમારું? દર્શન આપનું ભવિષ્ય કે ભવિષ્ય એ ખબર એ તો ભગવાન જાણે. ભગવાનની વાણી નીચે જ આપણે શ્રીપુટી કહેવાય છે માતા, એ બધું તમારે એમ કહીએ. દર્શન જ્ઞાન વિચારી કરણ હતા એને કંઈ ગયા તમે ગયા હું કોઈ માણસ ડાયો અને વાત આટલી કરી જરૂરી એનો નિર્ણય કર્યો છે. ભવિષ્યનો એનો નિર્ણય નથી, ભગવાનની વાણીનો નિર્ણય છે તે કરશે જેને ધર્મનો ભાવ કોઈ બી થવાનો નથી. હા જણાય બધી ગયું અંદર હતું એવી મૂક્યાનું. અને જ્યાં નવામાં ત્યાં પછી ભેગા થશે રસ્તાના કાંપમાં. પછી પૂનમ બીજી હતો ને, પૂનમ કેવો પૂનમ બીજી પૂનમ તમે હા એ હતો ને, એને કીધું કે આપણે ભેગા થઈને આપણે વિરોધ કરીએ એમનો. પૂનમ બીજીને પૂનમ ચંદ આવ્યો તો આયા અરે રેવા દે ત્યાં પકડ્યો વાદ રેવા દે અરે આપણે શાંતિથી આપણે શીખી બાકી એને ભવી છે કે ભવી એવો હજુ નિર્ણય આવ્યો નથી. એ વિતરાગની વાણી કરી શકા, ગુરુની વાણી નાખીઓની વાણી બાકી એમનો હાલે. આ તો વિતરાગ માર્ગ છે. જ્ઞાન કહેવાય ગુરુની વાણી કેવળીની વાણી થાય. કેવળીની વાણી કરાવી છે એ કેવળીની વાણી નથી. હા 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 એ તો મિથ્યાદર્શીની વાણી છે. હા જેની વાણીમાં વસ્ત્રનો તોલ માત્ર રાખીને મુનિ માને મનાવે તો વિરોધ જાય એ વાણી ક્યાં ને જે વાણીમાં મુનિને દોડો કપડા ખપે, સાધુ ખપે, કચેડી ખપે. અરે આ મારે તે કોણ છે હા હા બાપુ એ વાણી વિતરાગની નહીં, સંકેતીને નહીં. ભગવતી સૂત્ર નું નામ આપ્યું હતું. ભગવતી સૂત્ર બહુ ઓળખી પડે. ભગવતી સૂત્ર બહુ બહાર નો પૂજ છે ના છે. હા હા બાપુ મારે ન આવે જેમ છે એમ રહેશે બરોબર. એમ થાય છે એમ નહીં થાય. હા હા એ છે આવા પુરુષો એ વંદનિક છે. બીજા ભ્રષ્ટ થયેલા વંદન યોગ નથી. મોટા આચાર નામ ધરાવતા હોય અને ધર્મ ધોરણ જેની શાસ્ત્રનો પ્રભાવ એવા વિરુદ્ધ હોય પણ એ વિતરાગ માર્ગથી વિરુદ્ધ ભ્રષ્ટ છે એ વંદન કરવા લાયક. હા 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 ચારિત્રની ગુરુની સંજ્ઞા શિષ્ટાચાર બિલકુલ નહીં છે. દીકરીનો હાવરો છે ભ્રષ્ટાચાર કરવો. રાજા હોય તો મુસલમાન હોય તો કહેવાય વહેલું સંકેતી જાય તો અમદાવાદ બહારની હતી સમજાશે મુસલમાન રાજા પાસે ધર્મની લઈ મુસલમાન રાજા હોય એનું સંકેતી હોય તો પણ જાય તો એને અમદાવાદ એમ બધી કઈ બુદ્ધિ તાર વંદન કરે કરે છે ને અગો થાય છે. નાનો બાપ છે એ
ધર્મ બુદ્ધિ ન કરે એવો મારો કથા જન્મ લીધું છે. એક તો ગુરુ બેઠા હોય કુંડાચાર જેવા અને એક ઓર એના વિરોધી શ્રદ્ધાવાળા બેઠા એનો વિનય કરે તો આનો અવિનય થઈ જશે. છઠ્ઠે માટે ગુરુની કાયદો પણ થઈ ગયું. હા હા ધર્મ માર્ગ જુદો, સંસાર માર્ગ છે. મુસલમાન બાદશાહ હોય, માણસ સાથે હોય, પણ છતાં સંદેશ દૃષ્ટિ પણ એને પ્રદાન કરે પગે લાગે છે. લૌકિક લાગે છે એ ચારિત્ર દોષ છે અને અધર્મી આવાને પગે લાગણી તો મિથ્યાત્મનો દોષ છે. જન્મબુદ્ધિ કર કઈ બુદ્ધિ છે એને ખબર તો મારી બહારનું બાપ થઈ ગઈ. એ સમાજ નથી, ધર્મ નો સમાજ હોય એનો સમાજ કહેવાય. એટલે બધા પાપના સમાજ છે. કેતિયાનું શું કરવું એમ કે છે મુંજાણા છે એ ધંધાય. માર્ગ તો આવો છે રવિ ના હલે નહીં. હા હા લજ્જા ગાળો આવે જ નથી. લજ્જાથી નહીં, ગાળવથી નહીં, ધનથી નહીં. એમ ધર્મ બુદ્ધિ ત્યાં હોય નહીં. બીજી બુદ્ધિ ને ક્યાં પસંદ કર ને ક્યાં પસંદ. મા બાપ હોય મિથ્યા દૃષ્ટિ સંકેતી પણ એનો વિનય કરે લૌકિક અપેક્ષાથી. છોકરો હોય સંકેતી, મા બાપ હોય મિથ્યા દૃષ્ટિ અને તે ઊંધી શ્રદ્ધા ના દે એને માનનાર. એને લૌકિકમાં બહારનું બધું સગવડ સાચું સગવડ છે નો હતું. ધર્મની સગવડ કે બહારની સગવડ? ધર્મની સગવડ. ધર્મની સગવડમાં બહારની સગવડતા કામ આવે જ નહીં. હા હા સમાજને એક જ મૂકી દેવું જોઈએ એવી વાત છે ભાઈ. हाँ 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 आगे कहते हैं देखो यथाजात रूप को देखकर मत्र भाव से वंदना नहीं करते हैं, ये मीठा दृष्टि है. हम अधिकार में आप जीवो पता रहते सहज उपनम रूपम दक्षो योमण येना मत्सरियो संयम परिवन्नो मिथ्यादिति હોય તો સહજ ઉત્પન્ન યથાજાત રૂપ દેખકર નહીં માનતે. એકનું યથાજાત નહીં હો પાછું એ 26માં આવશે. जो आचार्य यथाजात रूप को दर्शन कहते हैं ये केवल नग्न यथाजात होगा ये नहीं. ये 26માં છે ભાવાત્મા. સમજાણું કાંઈ ધર્મનો નિશ્ચય ને ધર્મનો વ્યવહાર કોઈ જગતથી જુદી જાત છે. કોઈ પ્રત્યે વિરોધ નહીં, વેર નહીં, પ્રેમ. ભગવાન આત્મા છે. સમજાય છે? એની શ્રદ્ધા વિરુદ્ધ હોય તો પણ વંદન ન કરે માટે દ્વેષ કરવો એમ નહીં. આત્મદ્રષ્ટિએ આત્મબંધુ સાધર્મિક છે. પર્યાયની બુદ્ધિમાં જે ફેરફાર છે એની માટે વિરોધ ન કરે. હા 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 આવું મારું ન કહ્યું કરુણા ઉપજે જોઈ જ્ઞાન માર્ગ ની બાહ્ય ક્રિયામાં રાજતા અંતર ભેદન કામ જ્ઞાન માર્ગ ની શિવકા એ ક્રિયા જણાય નહીં. કોઈ ક્રિયા જળ થઈ રહ્યા સૂક્ષ્મ જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષ નું કરુણા ઉપજે
વિપરીત માનતાથી તો દુઃખમાં છે દુઃખમાં જવાના એનો અનાદ પુરસ્કાર છે. સમજાણું કાંઈ? એની દ્રષ્ટિ વિપરીત છે એ વર્તમાન દુઃખી છે અને પાછા વિપરીત ફળના નરકને વિરોધમાં જાશે. એ મરતાને મારવા એ સારું નહીં. સમજાણું કાંઈ? એવું મારે ભારત વારની પહેલી દોડની ચૌદમાં જનતાની વિતરાગની આજ્ઞા જે રીતે શ્રદ્ધાજ્ઞાનને શાંતિનો માર્ગ છે એ રીતે રહેવું. સહજ ઉત્પન્ન યથાજાત રૂપ को देखकर यथा नग्न होना અને અભ્યંતર આનંદને જ્ઞાન દર્શન ચારિત્રના સહિત એવી જ યથાજાત અંતર યથાજાત અને બાહ્ય યથાજાત. અંતર યથાજાત એટલે જેવો વિતરાગી સ્વભાવ એવો પ્રગટ થયો છે. જેવો ભગવાન આત્માનો વિતરાગ સ્વભાવ છે એવી પર્યાયમાં વિતરાગ સ્વભાવ યથાજાત છે અને બાહ્યમાં યથાજાત નગ્ન બેઠા છે. સહજ ઉત્પન્ન નર્વમ સ્વભાવથી સહજ ઉત્પન્ન થયેલું છે. અને શરીરની પણ સહજ અવસ્થા માતા જન્મે એવી દશા થઈ ધન અવતાર છે. એવા સહજ ઉત્પન્ન યથાજાત ભગવાન આત્મા આનંદ સ્વરૂપથી ઉત્પન્ન થયેલી સમ્યક દર્શન જ્ઞાનની ચારિત્ર એ સહજ ઉત્પન્ન યથાજાત વિતરાગ માર્ગ છે અને બાહ્યમાં સહજ ઉત્પન્ન લગ્ન દેખાય. अरे उसका विनय सत्कार प्रीति नहीं करते हैं. पास तो एक बच्चों जो मनये नहीं उछड़ियो मच्छर भाव थी तेनो विनय न करे અને વિમાન કરે. પોતાની પદવી કે આચારને ઉપાય થાય મોટી દેખીને આવા સંત નગ્ન સાચા મની પરમાત્મા અંત આનંદ સહિતના પ્રાણ સહિતના એને મત્સર કરે. મત્સર કે અમે પણ છીએ જે થઈ ગયો સાધુ એને નથી એટલે શું મૂર્છા અમારા મય નથી. ક્યાં મૂર્છા પરિગ્રહ મૂર્છો મૂર્છાને પરિગ્રહ કીધો છે. વસ્ત્રને પરિગ્રહ ક્યાં કીધો કરવાનો? એ હમણાં એવું અમર મારીને જગતને એ પક્ષમાં ઉભો પક્ષનું શોષણ કરે એ તો ન કહ્યું મૂર્છા બારમાં થાય ન થાય પણ પરિવાર રાખીને મૂર્છા ન હોય પરિણામ યોગમાં બરાબર. થાય થાય એ તો હિંસા પણ વસ્તુ સ્થિતિ વર્ણવી છે. કોઈ પ્રાણી મરી જાય તો દીકરીને એને પોતાનો પ્રમાદ ભાવ નથી લાગે પણ કોઈ કે તમે ટુકડો વસ્ત્ર રાખીએ ને એમાં અમારે મૂર્છા નથી નહીં હાલે મારા પરિગર રાખીને પરિગર મૂર્છા નથી. કાયાથી કર્મ કરાવવાનું અનુમોદન 9 કોટી છૂટવું જોઈએ. પરિગર કાયાથી કર્મ અનુમોદન ક્યાં છૂટી કાઢે? કેવું માણસ છે. દર્શન પાહો એમાં સંકેતની નિર્મળતાનું વર્ણન પાછું કાઢ્યું. સમજાણું કાંઈ? उसका विनय सत्कार ने प्रीति है. ओहो भाव बिंदु संत
અને દ્રવલિંગી બાલ બે થઈને આખું રૂપ દેખીને જે કોઈ વિનય ન કરે, મત્સર ભાવ રાખે, ગૌરવ કરે પોતાના અભિમાન ને પદવીની અંદરમાં, એનો सत्कार न करे, विनय न करे, कुछ न करे, मत्सर भाव करते हैं, ये संयम प्रतिपन्न है। भले बाई थी कदा साधु देखा है, दीक्षा ग्रहण की है, फिर भी प्रत्यक्ष मिथ्या दृष्टि है। बरोबर। हाँ, बायडी छोकरा छोड़ी रात छोड़ी ने साधु थी और वस्त्र सही समझानो कहाँ है अरे मारू साहब हुआ दुभाई તમે આ પુણ્ય પાપ દયા દાન વ્રતની ક્રિયા ધર્મ નથી કે મોટી ગલતી થાય છે। અહીં તો આ બધું આ મોટું કહે છે કે મોટી ગલતી તારી છે, તો ગમે ચલો અરે ભગવાન શું થાય? અરે કોઈ હારે હાલશે નહીં, બહારના સંઘો માને મોટા માને અમને લાખો ને અમને ધર્મમાં રાખ્યા, કોઈ હારી આવી નથી ભૂલતી એકલા પાપ બાંધ્યા, એકલા પાપના પગ ભોગવે છે, પાપું ત્યાં કોઈ અમે જોયું નરકની વેદના। એક અગ્નિનો તણખો જેનું અરે ત્યાં તો એવું લીધું છે એ નારકીના શરીરનો એક કટકો બારે અહીંયા આવે તો એની દુર્ગંધથી માણસ અમુક મરી જાય, એની દુર્ગંધથી એવું તો એનું શરીર દુર્ગંધ વાળું છે। નારકીનું શરીર એટલું શરીર દુર્ગંધ વાળું છે, જેનો એક કટકો લાવે અહીંયા તો માણસ દેખીને દુર્ગંધમાં સહન ન કરી શકે, મરી જાય। શું કે છે જેને મહા મિથ્યાત ભાવ સીધા છે અને જેને મહા આર્મ ને ત્રિગ્રહની ભાવના આમાં પીવાની છે, જેનું પર્યાય તો કુબડીના ઓળી થઈ ગઈ, પણ જેના શરીર દુર્ગંધ આમ આબુ એ ચોપડે છે, આમ નાખે નવરાઈ નાખે કે છે કે એનો નારકીનો કટકો બહાર આવતા એની દુર્ગંધથી માણસ મરી જાય। બાપુ એવી દુર્ગંધમાં અનંત વાત શરીર ધારણ કર્યા એ નિષ્ઠાને લઈને થઈ છે। સમજાણું કાંઈ જેનો દેખાવ રાખી એને જો કે અહીં લાવે નારકીને લાભ મળે છે, દીકરીને માણસ મરી જાય ભડકીને, એ રૂપ નથી નારકીનો। આ સાવ જશે તમને ચંદ્ર રૂપ પણ અમે આમ આમ મરી જાય માણસ ભડકીને, એવું તો રૂપ છે। બાપા શું કે અનંત વાર ગયો ભાઈ, અને જેને હજી મિથ્યાત નહીં ચાલે છે એને પણ મિથ્યાતના ફળમાં અનુભવ છે। જેને સંસ્કાર નાખ્યા છે અંદરના સત્યના, એને તો હવે બહુ ભ્રમણ નથી આગળ બધું, ભલે સમ્યક દર્શન ન હોય સમજે છે, પણ જેને આ સંસ્કાર નાખ્યા છે અંદરમાં એ જેવું આગળ નહીં ભવે, નહીં ભવે એટલે નહીં ભવમાં થાય, એકાદ બે ભવ હોય કોઈ નહીં બેઠા સમજાવું કાંઈ ये છે મત્સરભાવ કરતા है, संयम प्रतिपन्न है, दीक्षाग्रहण मिथ्या दृष्टि, यथाजात रूप देखकर मत्सरभाव से उसका विनय नहीं करते हैं, तो ज्ञात होता है कि उनके इस रूप की श्रद्धा रुचि नहीं, ऐसी श्रद्धा रुचि बिना तो मिथ्या दृष्टि हो जो। यहाँ से ऐसा है सितंबर आदि हुई जो सितंबर मंदिरावासी हाथन कचबे माया है, ये वक्त क्या था, वो तो सितंबर एक
આની કરતા હતા કે નહીં, શોધવું મળે કે રહેતા હતા એને નાખ્યા નથી. જે दिगंबर रूप से मत्सर भाव करते हैं रखते हैं, उसका अभिनय नहीं करते हैं, उनका निषेध है. સાચા સંત મુનિ એ વખતે હતા દિગંબરો ભાવ લિંગી, અને આ છોકરાઓ બહાર હતા. મુનિના બેસી નગ્ન મુનિનો મત્સર ભાવ કરતા, અને હોશિયાર છે ને રાજાઓને સમજાવી છે, મોટા મોટી સભા ભરાય છે. નાગા જંગલમાં પીડ્યા છે. એ નાગા છે એ બાદશાહથી આવ્યા મોક્ષમાં જવાના છે, અને તેને નરક ને નિરોધમાં જવાનો છો. કીધું નહીં વસ્ત્ર રાખે નિરોધમાં જાય. પ્રમાણ